રાજકોટ શહેરમાં સિટી બસ સેવાના બસ સ્ટેશન તૂટેલી હાલતમાં જોવા મળ્યા। અનેક જગ્યાએ તૂટેલા અને કાટ ખાઈ ગયેલા બસ સ્ટેશન જોવા મળ્યા। રેસકોર્સ રિંગ રોડ પર બસ સ્ટેશનના જે હિંચકા હતા તે પણ તૂટેલા જોવા મળ્યા હતા। ત્યારે રાજકોટ મનપા બસ સ્ટેશનની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। રાજકોટ મનપા શેનો ટેક્સ વસૂલે છે તે પ્રકારના સવાલ પણ મુસાફરોએ ઉઠાવ્યા હતા। રાજકોટ મનપા બસ સ્ટેશન પર જાહેરાત મૂકી કમાણી કરે છે તે પ્રકારની વાત પણ મુસાફરે કરી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે, પરંતુ જે બસ સ્ટેન્ડો બનાવ્યા છે તેનું મેન્ટેન કરવામાં આવતું નથી, જેના કારણે નાગરિકો પરેશાન થતા હોય છે। જોઈ શકાય છે કે જે લોકો અહીંયા ઝૂલી શકે તે માટે મહાનગરપાલિકાએ સુવિધાઓ પૂરી પાડી છે। હવે આ સુવિધાઓ તૂટી ગઈ છે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। નાગરિકો આપણી સાથે જાય, આપણે એમની સાથે વાત કરીશું, કેમ કે ટેક્સ નાગરિકો ભરે છે। ભાઈ, તમે શું કહેવા માંગશો? આ ઝૂલા તૂટી ગયા છે, અમુક જગ્યાએ મેન્ટેન પૈસાનો ટેક્સ હોય, આ બધા સરકાર આ જો સફાઈ નથી, આ ધૂળેટી વખતનું આ બધું ગંદુ ફેરવા જોગિંગ કરવા આવે સવારમાં તો કપડા ખરાબ થાય, અને આ ઝૂલો લગભગ હું આવું ને જોગિંગ કરવા લગભગ 30 દિવસ થઈ ગયા ખરાબ છે, તો એને હરકો કરવો પડે ને એમ। તડકામાં સુવિધાઓ ઘરડા માણસ અહીં નીકળે એટલે બેસવા બસની વાટે જોવે તો સાયાથી, પણ આ શું છે બધું તૂટી ગયેલું, આ સફાઈ કરવા જ પેલી વાત તો નથી આવતા। આરામસી વાળાને મોકલવા જોઈએ ને, કર્મચારી એમને બેઠા પગાર ખાય। તોડી નાખ્યું તો નાગરિકોની એ થોડીક જવાબદારી ખરી ને? હા, નાગરિકોની જવાબદારી છે, પણ આ તો શું છે એમને હળી જ ગયું હોય એટલે તૂટી જાય। ચોક્કસ અહીંયા જે સડો લાગી ગયો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા, જે કોઈ એન્જિનિયરો છે તેમના દ્વારા તપાસ કરવી જોઈએ, કેમ કે જે ઝૂલા લગાવવામાં આવ્યા છે રાજકોટની અંદર, નવતર પ્રયોગ બસ સ્ટેન્ડની અંદર ઝૂલા લગાવવામાં આવ્યા, આ ઝૂલા તૂટવા માંડ્યા છે અને કાટ ખાઈ ગયો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા સિનિયર સિટીઝન અત્યારે આરામથી રેસકોર્સ રિંગ રોડે બેઠા છે, આપણે એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? અત્યારે આ ઝૂલે તમે ઝૂલી રહ્યા છો, મેન્ટેન કરવું જોઈએ, શું માનો છો? હા, મેન્ટેન કરવું જોઈએ। બસ ઝૂલામાં બધે ધોઈડું ને ભરી છે, સાફ સફાઈ નથી કરતા। આ તૂટી ગયો છે ઝૂલો? હા, ઝૂલો તૂટી ગયો છે। ચોક્કસ ઝૂલા તૂટી ગયા છે, જે બસ સ્ટેન્ડ પણ કાટ ખાઈ ગયું છે, કલર ઉપર મારી દીધો છે, કાટની ઉપર કલર મારી દીધો છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મેન્ટેન કરવું જોઈએ, નકર ક્યારેક નાના બાળકો કે મોટા લોકો પડી જાય અને ગંભીર પ્રકારની ઈજાઓ થાય। ઠેર ઠેર આ રીતે બસ સ્ટેન્ડો તૂટેલા હોવાના કારણે નાગરિકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। ખૂબ સારા બસ સ્ટેન્ડ બનાવવા જોઈએ, જે રીતે નવી સિટી બસ આવી, અનેક નવી સિટી બસ આવી, અને રાજકોટની અંદર જે માસ ટ્રાન્સપોર્ટેશનની ખૂબ સારી સુવિધાઓ છે, પરંતુ આ સુવિધાઓ ત્યારે જ પૂર્ણ થઈ શકે કે જ્યારે બસ સ્ટેન્ડ જે છે તેને વ્યવસ્થિત બનાવવામાં આવે અને મેન્ટેન સારી રીતે કરવામાં આવે મહાનગરપાલિકા દ્વારા। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।